જન્મ કર્મ ચમે દિવ્યમ, મારા જન્મ અને કર્મ દિવ્ય છે. એટલે કે લૌકિક વ્યક્તિ જેવા નથી. સાધારણ માણસ હોય ને એ કર્મવશ આવે અને કર્મમાં બંધ અને કર્મવશ જન્મ લે. ભગવાન ક્યારેય કોઈ પણ કર્મ કરતા નથી. આ એક વાત સ્પષ્ટ થઈ ગઈ. એટલે કે કર્મના સિદ્ધાંતોમાં જે પાપ, પુણ્ય, સારું, ખોટું, સાચું, અસત્ય, આ બધા નિયમો ભગવાનને લાગુ પડતા. અને ભગવાન મનુષ્ય આકારે છે પણ મનુષ્ય નથી. એમનો દેહ અલૌકિક છે, એમનું આવવાનું પ્રયોજન અલૌકિક છે અને એટલા માટે પ્રભુએ કરેલા ચરિત્રો પણ અલૌકિક છે. એટલે કે સાધારણ ભાષામાં સમજાવું તો કર્મના સિદ્ધાંતોના ચશ્મા પહેરી ભગવાનના ચરિત્રોનું મૂલ્યાંકન કરવું. પ્રભુ લીલા કરે. સૌથી પહેલા કર્મ અને લીલાનો ભેદ દરેકને સમજાવવો નિતાંત આવશ્યક છે. લીલા કોને કહેવાય? અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા, કે જેમાં કેવલ આનંદની અભિવ્યક્તિ હોય એને લીલા કહેવાય. અને જે ઇન્ટેન્શન સાથે સુખ મેળવવા, આનંદ મેળવવા, કંઈ પ્રયોજન સાથે કરવામાં આવે એને કહેવાય કર્મ. એટલે કે જીવ માત્ર કર્મ કરે છે અને ભગવાન લીલા કરે છે. એને સાધારણ ભાષામાં સમજાવો તો કોઈ કલાકાર સ્ટેજ ઉપર વિલનની એક્ટિંગ કરે અને એટલી બધી સારી વિલનની એક્ટિંગ કરી તો એને એવોર્ડ મળે, સજા મળે. બહુ જ સારો વિલનનો રોલ કરે, ખૂબ એવા પાત્ર કે જોનારને આમ દ્વેષ થઈ જાય કે આનું શું કરી નાખે, એવોર્ડ મળે. આટલો સારો એને એક્ટિંગ કરે. એ જ કામ ગામમાં આવીને કરે સજા મળે. એમ ગામમાં કરવું એને કહેવાય કર્મ, જે જીવ કરે. અને સ્ટેજ ઉપર નાટક કરવું એને કહેવાય લીલા. એટલે ભગવાન જે કરી રહ્યા છે લીલા કરી રહ્યા. અને એટલા માટે જે સમાજમાં નિંદનીય છે ભગવાન માટે એ જ ગુણગાન. કાળો હોય ને કાળો કો એની નિંદા કહેવાય. આપણે તો કાળા કાળા ચોરની મોહિની લાગી રે, બોલો શ્યામ સુંદર ભગવાન કી જય. કેટલી વાર ભજનમાં કાળો 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 કે ઘરે શું કે આજે તો બહુ ગુણગાન કરે. અરે કાળો કહીને આયા, ક્યાં ગુણગાન કર્યા? કોઈ ચોરી કરે અને એને તમે ચોર કહો તો એને સ્તુતિ કહેવાય કે નિંદા કહેવાય? નિંદા કહેવાય. ભગવાનને ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે ને ચોર કરી આવે, કેટલી વાર ચોર કહીને આવજો, પાછા ઘરે આવી શું આજે તો બહુ ગુણગાન કર્યા ઠાકોર. ચોર કયા? આ ગુણગાન કહેવાય? કારણ કે આ એની લીલા છે. કર્મ હોત એની નિંદા કહેવાય. એને કર્મ નથી કરે. ચોરીનું કર્મ નિંદનીય છે. એને તો ચોર બનવાની એક્ટિંગ કરી. અને ગોપીઓ જયારે દહીં વલોવતી હોય અને વલોવતા વલોવતા માખણ કાઢતી હોય ત્યારે એની આંખું ભીંજાય. એમ થાય કે પ્રભુ આપના માટે આ કરી રહી છું અને આ સામગ્રી આપના ઘરે તો 9 લાખ ગાયો રોજ ધોવાય, ભંડાર ભર્યા છે દહીં દૂધ માખણના. આ એક કુલ્લડમાં લીધેલું માખણ આપના સુધી કેમ પહોંચાડે? ઠાકોરજી કે તું ન પહોંચાડી શકે, તું ના આવી શકે, હું તો તારા ઘરે આવી શકું. ભલે ને ગામના લોકો ચોર કે, પણ તારો મનોરથ પૂરો થતો હોય તો ચોર બનવાય તૈયાર. આ ભગવાનની લીલા છે. એટલે ભગવાનને ચોર કહેવા પણ એના ગુણગાન એની નિંદા નથી. કોઈ લડતો લડતો રણ છોડીને ભાગી જાય અને લડતો લડતો સાવ ભાગેડું છે, તેની પ્રશંસા કહેવાય કે નિંદા કહેવાય? નિંદા કહેવાય. કર્મ નિંદનીય. અને આપણે બોલો રણ છોડ ભગવાન. ડાકોરનું શું વખણાય? કેમ હસવું આવી ગયું? હું તો રણછોડ રાય કહેતો હતો, તમને ગોટા યાદ આવે. બધાના મનમાં ડાકોર કહેતા રણછોડ રાય યાદ નથી આવતા, ગોટા બધાને યાદ આવે. હવે તો ગુસાઈજીનો ઉત્સવ, ધીરે ધીરે ગુસાઈજીના ઉત્સવનું નામ જતું જાય. ગુસાઈનો એક જગ્યાએ તો પત્રિકા જલેબી ઉત્સવ, ગુસાઈ જગ્યાએ જલેબીનો ફોટો હતો. હવે ગુસાઈજીનો ઉત્સવ છે, જલેબી તેમને ધરી છે. લોકોને
જલેબી વધારે તો ગુસાઈ બોલાય મૂળ વાત એ રણછોડ આપણે ને કહીએ છીએ બોલો રણછોડ રાય કી જય ખરેખર તો નિંદા કેવી શ્રદ્ધા એના નામથી કારણ સૌથી પહેલા એક વાત સમજી લો તમે જે સાંસારિક કાર્યો નિંદનીય માનો છો એ સાંસારિક દૃષ્ટિ ભગવાનને નથી ભગવાન કોઈ કર્મ કરવાનું જે કરશે એ બધું લીલા કરવાના છે અને એટલે જ આ બધું કરીને ભગવાનની નામના શક્તિ નથી વધે છે જો કોઈ મહાન વ્યક્તિ હોય એ મોટા જેમ કોઈ પ્રાઇમ મિનિસ્ટર હોય ને મોટા મોટા મીટિંગ કરે દરેક દેશો સાથે ટાઈમ કરે કે મોટા નિર્ણયો લે તો આપણને આશ્ચર્ય ના લાગે પણ સ્ટેજ પર ચડ્યા હોય કચરો પડ્યો અને ચૂકીને કચરો ઉપાડે ને તો બધા છાપામાં ફ્રન્ટ પેજ પર મોટા પ્રાઇમ મિનિસ્ટરે વળીને કચરો ઉપાડ્યો આ કોઈ મોટું કામ છે પણ આટલા મોટા વ્યક્તિ આવું કાર્ય કર્યું આ જ હતો અદ્ભુતતા હિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યો રાજ્યામ ચો વંશ્યાનામ ચરિતમ પરમાત્મા ભગવાને માટી ભગવાને માખણ ચોરી કરી જેનું બધું જ છે જો અદ્ભુત ચરિત્રો કયા એને ભગવાનના મહાત્મ્યની ગાથા નથી સાંભળી એને તો ભગવાનના માધુર્યની ગાથા એ જ એની અદ્ભુતતા છે બાકી માટી તો દરેક છોકરા ખાતા હોય ભગવાને આવું કર્યું મોટા પાડવાનો તો આ ટાઈમ છે આટલા સમર્થ એને માખણની ચોરી કરી જેનું બધું જ છે રૂપદાદીની ચોરી કરી ભગવાન અપયશ પ્રાપ્ત નથી કરતા યશનો વિસ્તાર અમારો જગતનો નાથ પ્રભુ આ સાધારણ ગોવાલનોના મનોરથો પૂરા કરવા માટે કેવું અભૂત કોઈ દાદા હોય ભલે પીએચડી હોય 4 સબ્જેક્ટમાં પીએચડી કર્યા હોય પણ પૌત્રો 6 મહિનાનો 12 મહિનાનો હોય થોડું થોડું બોલતા શીખ્યો હોય તોટલું ખોળામાં લઈને એમ કે જ્યાં પહેલા MS સુધી ભણી ના પછી મારી જોડે વાત કરે એ તો શું કે બોલ દાદા બોલ પપ્પા બોલ પોતે તોટલું બોલવા લાગે એને શરમ ના આવે એને ત્યારે યાદ ના આવે મારી આટલી ડિગ્રીઓ અને આ ભાષા હું બોલું સારું લાગે આવું તોટલું એને તો એમ થાય કે કેમ આની જોડે કન્વે કરું કેમ આની જોડે વાર્તાલાપ કરું આત્મસાત કેમ કરું એમ જગતનો નાથ આ અભણ ગોવાલનો સાથે આ વ્રજવાસીઓ સાથે આત્મસાત કેમ કરું એટલે કે જીવને ભગવાનના સ્તર પર નથી લઈ જતા ભગવાન જીવના સ્તર પર આવી અને જીવને પોતાનો બનાવે એ જ લીલા નિરોધ લીલા ભગવાન પોતાની ભગવત્તા ભૂલી અને જીવનો આત્મીય બની જાય એ જ આ દસમસ્કરની દરેક અભણમાં અભણ એક નાનકડા વ્રજવાસીને મારો લાલચ છે મારો ઠાકોર જ્યારે નંદ બાબાને ત્યાં લાલચ થયા ને સમાચાર મળ્યા તો દરેક વ્રજવાસીને એમ કહ્યું કે જાણે અમારા ઘરે લાલચ કરે છે અમારો કનૈયો છે અમારો ઠાકોરજી છે દરેક વ્રજવાસીને જો મહત્તા પામી લેવી સરળ છે આત્મીયતા પામવી બહુ અઘરી છે ક્યાંક તમે શ્રેષ્ઠ થઈ જાઓ અને મહત્તા પામી દો સહજ પણ આત્મીયતા પામવા માટે તો એના સ્તર ઉપર આવવું પડે એટલે ઘણીવાર બહુ સફળ થયેલા વ્યક્તિઓ આત્મીયતા નથી પામતા इस बुलंदी पे मैं बहुत सराहा काश मैं सबके बराबर होता ઘણી વાર ઊંચાઈઓ માણસને એકલો પાડે છે એટલે સફળતા તો આત્મીય બનવામાં મહાત્મ્ય સિદ્ધ કરવામાં નથી અને ઘણી વાર મહત્તા પામેલા વ્યક્તિઓ આત્મીયતા નથી પામતા તો પ્રભુ આટલી મહત્તા પામેલા પરમાત્મા કેવા આત્મીય બની જાય છે એ જ કથા દશમસ્કરની પરમાદ્ભુતમ કથા છે અદ્ભુત કથા છે દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિશાળી દુગ્ધાદિને ચોરી કરી ભગવાનના યશનો વિસ્તાર તો પહેલી વાત પહેલો સિદ્ધાંત કૃષ્ણ લીલાને સમજવાનો અહીંયા કોઈ કર્મના સિદ્ધાંત આવું કરાય આમ ન કરાય આ સત્ય કહેવાય અસત્ય કહેવાય આ ધર્મ કહેવાય આ અધર્મ કહેવાય એની ચોપડી બંધ કરી તમે ભગવાનની લીલા જોઈ રહ્યા છો એનો આનંદ માણી રહ્યા છો એ દ્રષ્ટિએ સૌથી પહેલા દર્શન કરો બીજું નિત્ય લીલાવાદનો સિદ્ધાંત ભગવાનની લીલાઓ નિત્ય છે ઇટર્નલ છે કોઈ એમ કે આટલા હજારો વર્ષ પહેલા કૃષ્ણએ લીલા કરી હવે આજે વ્રજમાં જઈને શું ફાયદો પ્રભુની લીલાઓ નિત્ય છે
નિત્ય મીન્સ ઇટર્નલ, શાશ્વત. એટલે કે જે સ્થાનોમાં જે લીલા પ્રભુએ કરી તે સ્થાનોમાં એ લીલાઓ આજે પણ ચાલી જ રહી છે. અને જો આજે પણ પ્રભુ લીલા કરી રહ્યા છે તો આજે પણ જીવને રાસનો અનુભવ થઈ શકે, દાનનો અનુભવ થઈ શકે, ખેતનો અનુભવ થઈ શકે. લીલાઓ નિત્ય લીલાવાન. બ્રહ્મસૂત્ર છે લોકવંતુ લીલા કૈવલ્યમ, નિત્ય લીલાવાનનો સિદ્ધાંત આપી. તો પ્રભુની લીલાઓ નિત્ય છે. પ્રભુ નિત્ય, એનું નામ નિત્ય, તો પ્રભુની લીલાઓ પણ નિત્ય. એટલે આજે પણ એનો અનુભવ થઈ શકે, આજે પણ રાસમાં પ્રાપ્તિ થઈ શકે. લીલાઓ અખંડ છે. વ્રજમાં ભૂતકાળ નથી. એ કોઈ ક્યારે એમ કહું કે વ્રજ કોઈ ઐતિહાસિક સ્થળ છે, લાવ ઇતિહાસ જોવા જો, એવું કોઈ કે છે? વ્રજ ઐતિહાસિક ભૂમિ નથી, વ્રજ લીલા ભૂમિ. ત્યાં આપણે ભૂતકાળમાં થયેલી ઘટનાઓના ઇતિહાસ જોવા નથી જતા, ચિહ્નો જોવા નથી જતા. ત્યાં રોજ જે લીલા થઈ રહી છે એ લીલાનો અનુભવ કરવા માટે. આ મૂળભૂત ભેદ ઐતિહાસિક ભૂમિ અને લીલા ભૂમિ. તો પ્રભુની આ નિત્ય લીલા. ત્રીજો સિદ્ધાંત, એક કૃષ્ણ એવો છે કે જેમાં બે વિરોધી ધર્મો એક સાથે વિરાજે. આ પરમ અદ્ભુત ચરિત્ર કેમ કહ્યું પરીક્ષિત મહારાજ? અદ્ભુતતા શું છે પ્રભુના ચરિત્રમાં? કે બે વિરોધી ધર્મો એક સાથે, એટલે કે મહાપ્રભુજી જેને શબ્દનો પ્રયોગ કરે છે વિરુદ્ધ ધર્માશ્રયતા. વિરુદ્ધ ધર્માશ્રયતા કોને કહેવાય? જે ક્ષણે પ્રભુ બાળક છે એ જ ક્ષણે કિશોર પણ છે. એટલે કે ઘોડિયામાં ઝૂલતા દર્શન આપતા ઠાકોરજી શરદ પૂર્ણિમાએ રાત્રે કિશોર બની રાસ પણ કરે. એ જ ક્ષણ, જે ક્ષણે એ અસમર્થ છે કે નંદાલયનો ઉમરો નથી ઓળંગી શકતા, એ જ ક્ષણે ઠાકોરજી ટચલી આંગળીમાં ગિરિરાજજીને પણ ધારણ કરી શકે, દાવા નળનું પાન પણ કરી શકે. એ સર્વ સમર્થ પણ. એટલે કે ભગવાનને મોટા થવાની રાહ જોવાની જરૂર નથી હોતી. અસમર્થતા અને સમર્થતા બંને એક સાથે, કિશોર વય અને બાલ વય બંને એક સાથે છે. અને એટલે તો આપણને ઘણી વાર પીછવાઈઓમાં જોઈએ, આમ લાગે 11 વર્ષ 52 દિવસ ઠાકોરજી રહ્યા બ્રજમાં, તો આ મોટા ક્યારે થઈ ગયા? ક્યારે કોઈ પીછવાઈમાં તમને બાલકૃષ્ણ દેખાય છે? બધે કિશોર જ દેખાય છે. એમ કે આ થયા ક્યારે? બે વિરોધી ધર્મો પ્રભુમાં એક સાથે. એ દાવાનળનું પાન કરે એ જ ક્ષણે પીવત દૂધ સિરાય, ગરમ દૂધને પણ ફૂંક મારી નથી. બે વિરોધાભાસી ધર્મો. એટલે ક્યારે એ પ્રશ્ન નહીં થવો જોઈએ કે આ બાળક છે તો આ રાસ કેમ કરે, હોળી કેમ કરે, દાન ક્યારે કર્યું, આ મોટા ક્યારે થયા? આપણે જ સેવામાં નથી કરતા. શિકાર પછી પલ્લા કરાવી, ઘોડી પલ્લું એટલે ઘોડિયામાં ઝુલાવ ને 1 કલાક પછી રાજભોગ સરાયા પછી કુંજનો મનોરથ કર્યો, તેમ કલાકમાં મોટા થઈ ગયા. બે વિરોધી, એટલે કે બંને વિરોધી ધર્મો પ્રભુમાં છે. એટલે એક સાથે સર્વ લીલા કરતા છે, બધી જ લીલા એક સાથે. જેવો ભાવ લઈને ભક્ત આવે એવા થઈને ઠાકોરજી અહીંયા મર્યાદા માર્ગમાં જેવું સ્વરૂપ હોય એ સ્વરૂપે જ કૃપા કરે. પુષ્ટિ માર્ગમાં જેવો ભાવ લઈને જાઓ ઠાકોરજી એવા થઈને જાય. તમે કિશોર ભાવ લઈને જાઓ તો કિશોર થઈ જાઓ, તમે બાલ ભાવ લઈને જાઓ તો બાલ થઈ જાઓ. એટલે આપણા પ્રભુ સર્વ ભાવે સેવી. ઘણી વાર લોકો એમ કહેતા હોય તમારે તો બાલકૃષ્ણની સેવા છે. અરે ના, બાલ ભાવની સેવા હોય, બાલકૃષ્ણની સેવા. હવે 7 સ્વરૂપમાં જુઓ, એમાં ક્યાં બાલક છે? સૌથી પહેલા મથુરાધીશ, બીજા વિઠ્ઠલનાથજી, ત્રીજા દ્વારકાધીશ, ચોથા ગોકુળનાથજી, પાંચમા ચંદ્રમાજી, છઠ્ઠા બાલકૃષ્ણલાલજી છે, સાતમા પાછા મદન મોહનલાલજી. આમાં 7 સ્વરૂપમાં બાલકૃષ્ણ તો એક જ છે, બધા કિશોર જ છે. તો બાલ ભાવ અને બાલ સ્વરૂપ આ બંનેમાં ફરક છે. 100 વર્ષના ઠાકોરજી થઈ જાય ને તો યશોદાજીને તો બાલ ભાવ જ રહે. દીકરો 80 વર્ષનો થઈ જાય, માં એની 100 વર્ષની થાય તો બાળક માટે તો બાલ ભાવ જ રહેવાનો. તો બાલ ભાવ જુદી વસ્તુ છે ને બાલ કૃષ્ણ જુદી વસ્તુ. તો આપણે ત્યાં બાલ ભાવની જ સેવા નથી. મહાપ્રભુજી આજ્ઞા કરે સર્વદા સર્વ ભાવેન ભજનીય વ્રજાદી. પ્રભુને સર્વ ભાવ, અને એકમાત્ર કૃષ્ણ એવા છે કે જેમાં સર્વ ભાવો થઈ શકે, સર્વ ભાવો સિદ્ધ થઈ શકે. એકમાત્ર કૃષ્ણમાં, બીજે ક્યાંય સર્વ ભાવ ન લાગી શકે. કૃષ્ણ એક એવા છે, કૃષ્ણ ભક્તિમાં સર્વ ભાવો સફળ.
અને એટલે જ વ્રજમાં દરેક ભાવના, બાલ ભાવના છે, કિશોર ભાવના છે, દાસ ભાવના છે, શાંત ભાવના છે, સાક્ય ભાવના સખા છે. તમે વ્રજ લીલામાં જુઓ તો ઠાકોરજી સર્વ ભાવ સિદ્ધ કરે છે. અને એટલા માટે પ્રભુને સર્વ ભાવે સેવી શકાય. પલ્લામાં પલ્લું કર્યું હોય ત્યારે બાલ ભાવે કરાય, અને કિશોર ભાવ જ્યારે રાજભોગમાં કુંજનો મનોરથ કર્યો હોય ત્યારે કિશોર ભાવ પણ કરાય. બાકી કોઈ લૌકિક તત્વમાં સર્વ ભાવ સિદ્ધ થઈ શકે તો સર્વ ભાવ આટલા મૂળભૂત સિદ્ધાંત કૃષ્ણ લીલાના સમજી લેશો તો કૃષ્ણ લીલાને માણી શકશે. એટલે આપણે જે લૌકિક બુદ્ધિએ સમજવાની કોશિશ કરીએ, જો ભક્તિ માર્ગ હોય ને ત્યાં રીઝન્સ ન હોય, ત્યાં ઇમોશન્સ હોય. મર્યાદા માર્ગમાં જો તો દરેક વસ્તુનું કારણ આપે. આરતી કરવાનું તો આ રીઝન, કંકુ તિલક કરવાનું તો આ રીઝન, આ ભોગ કરવાનું તો આ રીઝન. દરેકની પાછળ મર્યાદામાં કારણ હોય, પણ પુષ્ટિમાં ઇમોશન એટલે કે ભાવ, જેને આપણે કીધું ભાવ. આરતીનો આ ભાવ, તિલકનો આ ભાવ, આ સામગ્રીનો આ ભાવ. અહીંયા તમારી બુદ્ધિ ઉપર ભગવાન કામ નથી કરતા, તમારા હૃદય ઉપર કામ કરી રહ્યા. બુદ્ધિને રીઝન જોઈએ, હૃદયને ઇમોશન. અને એકવાર જ્યારે ઇમોશન કે દસમ સ્કંદમાં ભગવાન ઇમોશન પ્રગટાવે. ભક્તિ માર્ગમાં જ્યારે તમે સેવા માર્ગમાં આવો છો ત્યારે રીઝન્સ કરતા પણ ઇમોશન્સથી વધારે. જેમ કોઈ બાળકને સેવા માટે મા માટે રીઝન્સ ના હોય, ઇમોશન્સ હોય. જેને તમે પ્રેમ કરો છો, જ્યાં રીઝન આવે ત્યાં વ્યવહાર કહેવાય, જ્યાં ઇમોશન આવે ત્યાં પ્રેમ કહેવાય. જ્યાં તમારી લાગણી છે, તમને આ દીકરો મોટો થઈ મારી સેવા કરશે એટલે લાવો એને મોટો કરો, આવું વિચારીને કોઈ માં મોટો કરે દીકરા? માને કોઈ એવું થોડી હોય કે આ મોટો થઈને મને સાચવે એટલે એને રૂપુટ બનાવું, ખવડાવતું. જ્યાં કારણ હોય અને કારણ મળી જાય ત્યાં પ્રેમ, અને જેનું કારણ ન મળે એને પ્રેમ. આના કારણે આ છે એટલે આવું જ્યારે જ્યારે કારણ મળે ને, જો ભગવાન ભક્તને અકારણ પ્રેમ, ભક્તના કારણો હોય છે. આ તો દીકરાના લગ્ન થઈ જાય એટલે દર્શન કરવા આવું છું, આ તો ધંધો બરાબર ચાલે એટલે દર્શન કરવા આવું છું. જ્યાં સુધી ભગવાન પાસે જવાના કારણ છે ત્યાં સુધી આપણે સાચા ભક્ત નથી બની શકતા. અને પ્રભુ તમને પૂછે રોજ કેમ આવે છે, અને જ્યારે તમારો જવાબ એવો હશે કે પ્રભુ આપને જોયા વગર રહેવાતું નથી, એ દિવસે આપણે સાચા ભક્ત બનીએ. જ્યારે કોઈ કારણ પ્રભુ પાસે જવાનું ન રહે ત્યારે જ ભક્તિની શરૂઆત થતી હોય છે. અને જ્યારે જ્યારે કારણ હોય ત્યારે વ્યવહાર. તો અહીંયા ભાવનાઓ વિકસાવવાની છે, વિવિધ ભાવોને હૃદયમાં ધારણ કરી પછી કૃષ્ણ સાથે પ્રેમ જોડવાનો. તે પરમ અદ્ભુત ચરિત્ર આપ અમને કહો એમ કહીને પરીક્ષિત મહારાજ કહેવા લાગ્યા. અને એને શ્રાપ લાગ્યો ને ગરડા થઈ ગયા પિતા. યયાતિનું ચરિત્ર આખું આવે છે. અને એને યુવાની પોતાના પુત્ર પાસે માંગી અને યદુરાજાએ ના પાડી. કારણ મળેલી યુવાનીથી જો ભોગ કરે તેનું પતન, અને પતન થાય એવું આપીએ તો એનું કલ્યાણ. અને કલ્યાણ માટે ના કહેવી એ પણ ધર્મ છે. એટલે ધર્મશીલ ઘણી બધી ચર્ચાઓ છે, આપણે એમાં જતા નથી. આગળ આવતી યદુવંશમાં બંધેલા પ્રભુ અને ભગવાન, એવા ભગવાન જે રૂપમાં પ્રગટ થયા, એમના ચરિત્રને સાંભળવા માટે હું ઉત્સુક છું. અને એટલા માટે વિસ્તારથી આ બધું નિવૃત્ત તર્ષૈર્મગીયમાનાત ભવૌ સદા છોત્ર મનોવિરામાત કૌતમ શ્લોક ગુણાનુવાદાત ઉમાન વિરજ્યેત વિના પશુગુણા. ત્યાં પરીક્ષિત મહારાજ કહેવા લાગ્યા, જેની સમગ્ર તૃષ્ણાઓ સમાપ્ત થઈ ગઈ એના માટે પ્રભુની કથા એ તો કારણ કોણ એવો આત્મઘાતી જીવ હશે જેને ભગવાનની કથામાં એટલી બધી લાલસા અને તત્પરતા પરીક્ષિત મહારાજના મનમાં જાગી ભગવાનની કથા સાંભળવાની. આ ભવરોગ મટાડનારી કથા એટલે સંસારથી તપેલા થાકેલા જીવ શાંતિ આપનારી આ ભગવાનની કથા. કથાનું ઊંધું જ થાય ને થાક, જે જીવનના થાકને ઉતારી દે. કમ સુખમ સ્થાપયતિ એ કથા, જે પરમ સુખમાં સ્થાપી દે ભગવાનની કથા. કારણ કે જેટલા ભગવાને નથી તાર્યા એના કરતા અનંત ગણા ભગવાનની કથા એ લોકો એવી આ પ્રભુની કથા
નિવૃત્ત તરસઈ જેવી તૃષ્ણાઓ સમાપ્ત. જો ભગવાનની કથા સાંભળતા સાંભળતા સંસાર આસક્તિ જતી રહે, માણસની લાલસાઓ ઓછી થઈ જાય. મેં તો અનુભવ કર્યો છે, જેટલી ભગવાનની કથાને ગાઓ ને સાંભળો ને, અપેક્ષાઓ ઘટી, અહંકાર, અધિકાર કરવાની વૃત્તિ ઘટી અને અંતઃકરણ પવિત્ર થવા લાગે. કારણ કે પવિત્ર અંતઃકરણમાં જ પરમાત્માનો પ્રવેશ થઈ શકે. ભગવાનની કથા મનમાં પડેલા કલ્મશોને જેમ 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 કથા શ્રવણ કરતા જાઓ એમ અંતઃકરણમાં રહેલા દુર્ગુણો, પાપના ઢગલાઓ, જેમ કોઈ ઢગલો રૂનો હોય ને ચિણગારી પડે અને બધું સમાપ્ત થઈ જાય. એમ ભગવાનની કથાના બે શબ્દો પણ કર્ણમાં પડે, અનંત જન્મોના પાપોને બાળી નાખે. એવી આ ભગવાનની કથા છે. એવું એનું સામર્થ્ય છે, એનો પ્રભાવ. જો ઘણીવાર જેમ બરફની પાટ પડી હોય એની પાસે જઈને બેસો તો તમારે ઠંડી માંગવાની ન હોય, તો આવી જ જાય. એની પાસે બેસો તો લાગે. અગ્નિ પ્રગટ થયો હોય એની પાસે જઈને બેસો તો તાપ માંગવાનો ન હોય, પાસે બેસો એટલે ગરમી લાગે જ. એનો પ્રભાવ છે. ભગવાનની કથામાં બેસો તો નિર્મળતા માંગવી ન પડે, એ થઈ એ કથાનો પ્રભાવ. ઘણી વાર આપણા પ્રયાસો જ્યાં ટૂંકા પડતા હોય ને ત્યારે કોઈ આવા પ્રભાવથી કોઈ મંત્ર, કોઈ ગ્રંથ, કોઈ ગુરુ, કોઈ સ્વરૂપ, કોઈ સ્થાન, કોઈ કથા, કોઈ એવા તત્વના પ્રભાવની હેઠળ છે, જેથી આપણા પ્રયાસો ટૂંકા પડતા હોય એ પ્રભાવ એવો હોય કે જે આપણા જીવનને ઉજાડી. એટલે એવા તત્વોના પ્રભાવમાં જરૂર છે. એવી આ પ્રભુ નિવૃત્ત તરસઈ બની એ માના ભવ સદા ભવની ઔષધિ છે. રોગ બધાને લાગેલો. આપણે એમ કહીએ કે આને કારણે મૃત્યુ થયું, આને કારણે મૃત્યુ થયું, આને કારણે મૃત્યુ થયું. મૃત્યુનું દુનિયામાં એક જ કારણ, આપણને જુદા જુદા લાગે, એક જ કારણ છે આ દુનિયામાં મૃત્યુ, અને એ કારણ છે જન્મ. જેનું જન્મ થયું છે એનું મૃત્યુ થવાનું છે. પણ ભાગવત, આ ભગવાનની કથા જો એક નેચરલ ડેથ, એક્સિડન્ટલ ડેથ અને ડિવાઇન ડેથ, સ્પિરિચ્યુઅલ ડેથ. એક પ્રાકૃતિક છે, થવાનું છે, થયું. એ ક્યાંક અકસ્માત ભાગવત એ મૃત્યુને મહોત્સવ બનાવવાની કલા. ભાગવત જેને સાંભળ્યું છે એને મૃત્યુ એ શોકની ક્ષણ નથી, પ્રભુના મિલનની ક્ષણ લાગે. બસ આ દેહ પડી જશે, નાશવંત જતું રહેશે, શાશ્વત. જેને આત્મભાવ સિદ્ધ થયો એને નશ્વરમાં મોર. જેમ થાકેલો વ્યક્તિ આવે ઓફિસથી કામ કરી, જૂના કપડા કાઢી નવા પહેરીને ફ્રેશ થઈ જાય. દેહનું અંત એ નવા જીવનની શરૂઆત. તો આ તો વાસાંત જીર્ણાની યથા ધ્યાય નવાની ગુરુણાથી નરોપરાણી. જૂના પત્તાઓ ફરી પડે, નવા ઉગે, એમ નવજીવનની શરૂઆત. ભાગવત, ભગવાનની કથા જીવને ભવરોગ. પેલી સાધારણ ઔષધિ હોય, કડવી હોય, આ તો પરમ નિધિ છે. પેલો તો રોગ મટી જાય પછી છોડી દેવાનો, આ તો મોક્ષ મળી જાય પછી પીતા લેવાનું. પેલું તો એમ કહેવાય કે બસ હવે માણસનો રોગ મટી ગયો, મૂકી દો. આ તો ભગવાન મળ્યા પછી પણ પીતા રહેવાનું. સુખદેવજી અને પરીક્ષિત બંનેને ભગવાન મળી ગયા છે, છતાંય ભગવાનની કથામાં નથી આવ્યા. એવી પ્રભુની કથા. ગુણગાને સુખા વાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે યથા તથા સુખાદીનામ દૈવાત મનિગતો. મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે, જે ગુણગાનમાં સુખ મળે છે એ નિર્ગુણ ઉપાસનામાં લાગેલા સુખદેવજીને પણ ધ્યાનમાં એવું સુખ મળતું. જો સુખ હોત ગોપાલ